સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસને લઈ સુરતમાં આદિવાસીઓની સંસ્કૃતિ ઉજાગર કરતી ભવ્ય રેલી યોજાઈ। ટાઈગર સેના ગુજરાત દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ આદિવાસી દિવસને લઈ સુરતમાં આદિવાસીઓની સાંસ્કૃતિક ઉજાગર કરતી ભવ્ય રેલી યોજાઈ। ટાઈગર સેના ગુજરાત દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આદિવાસી સમાજની યુવા પેઢી આદિવાસી સમાજની જૂની સંસ્કૃતિ અને પરંપરાથી અવગત થાય તે માટે કરાયું આયોજન। આદિવાસીઓના હથિયાર તેમજ પરંપરાગત પહેરવેશ આ રેલીમાં જોવા મળ્યા। સુરતના લોકો પણ આદિવાસી પરંપરા વિશે જાણે તે હેતુથી સુરતના અમરોલી વિસ્તારમાં રેલી યોજવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં આદિવાસી નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે। આ વિશ્વ આદિવાસી દિવસ અમે અમારી સંસ્કૃતિને બચાવવા માટે, કારણ કે આ જે વિશ્વ આદિવાસી દિવસ છે એ ફક્ત સુરત સિટીની અંદર નહીં, આખા ગુજરાતની અંદર, આખા જિલ્લાની અંદર, આખા વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। ખાસ કરીને સુરત સિટીમાં એના માટે અમે ઉજવવામાં આવે કે જે આવનારી પેઢી છે, જે અત્યારની પેઢી છે, એ પોતાની સંસ્કૃતિ, પોતાના રહેણી કહેણી બધી ભૂલી ગયેલી છે, તેને ઉજાગર કરવા માટે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવતા આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।